હલવાયા છે મારે કાલે પાવાગઢ જવાનું હતું અમારી જે પ્રેક્ટિકલ એક્ઝામ હતી એ પોસ્ટપોન કરીને કાલે કરી દીધી છે. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈસ, નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ને અત્યારે સવારના વાગ્યા છે 6 ને હું આવી ગયો છું રેલવે સ્ટેશન પર કોસંબા. ને આજે મારી પ્રેક્ટિકલ એક્ઝામ છે, તો આજે હું જરાક એટલે બહુ જલ્દી જાઉં છું, કારણ કે 9:30 વાગે અમારી પ્રેક્ટિકલ એક્ઝામ સ્ટાર્ટ થઈ જશે. એના ચલતે આજે મારે જલ્દી જવું પડે છે. તો સવારના 5 વાગે અમારી 4 વાગે ગુડ મોર્નિંગ થઈ, નાહી ધોઈને ફ્રેશ નાસ્તો કરીને હું આવી ગયો છું સ્ટેશન ઉપર. જોઈ શકો છો તમે પાછળ. એન્ડ ટ્રેન આવે એની રાહ જોઈએ છે. તો ટ્રેન આવવામાં હજુ 10-15 મિનિટ થોડી વાર છે. ને અત્યારે વાગ્યા છે સવારના 6 ને પબ્લિક કોઈ નહીં દેખાતું. ખબર નહીં પબ્લિક ઊંઘે છે, શું કરે છે, જે હોય છે, પણ એટલી બધી નથી. હવે વેઇટ કરીએ આપણે ટ્રેનનો. તો આજે ખબર નહીં વ્લોગ બને કે નહીં બને. બનાવવાનો ટ્રાય કરીશ જેટલો બને એટલો. તો બન્યા રહેજો અમારા બ્લોગમાં. સ્ટાર્ટ તો કરી દીધું છે, એન્ડ પણ કરીશું પૂરા બ્લોગ સાથે. ગાઈસ, ફાઇનલી અમારી ટ્રેન નીકળી ગઈ છે. તો હવે મળીએ આપણે વડોદરા જઈને. બે કલાકના વાગ્યા છે 8 અને હું આવી ગયો અમારું સ્ટેશન. તો ગાઈસ, થોડો ઘણો નાસ્તો કરી લઈએ, કારણ કે લાગે છે ભૂખ. આજે પાસે પ્રેક્ટિકલ છે, પહેલાં પેટ પૂજા કરી લઈએ, પછી નીકળીએ આપણે સેન્ટર ઉપર. आज हम खाएंगे समोसा. चलो गाइस, તો ગાઈસ થોડો ઘણો નાસ્તો કરી લીધો છે. હવે જોઈએ સીધી બસમાં જવું કે પછી લેવા આવે છે એવું ફોન આવ્યો છે મને. તો ચાલો જોઈએ. રોજ આપણે સિટી બસમાં ફરીએ છીએ અને ગાડી પર ફરીએ છીએ. આજ અમારા ડ્રાઈવર તો ગાઈસ, અમે નીકળી ગયા છે સેન્ટર પર જવા માટે. તો હવે ત્યાં જઈને મળીએ. पब्लिक, गुड मॉर्निंग गाइस. क्या बोलती पब्लिक? आज जॉब बनाना तो बराबर है. पार्किंग, चलो गाइस गाड़ी पार्किंग कर लिए पहला. तो गाइस, અમે સેન્ટર પર આવી ગયા છે. અડધી પબ્લિક અમારી આવી ગઈ છે. થેન્ક યુ સો મચ જયભાઈ તમારો અમને લેવા આવવા માટે. હાલત ખરાબ થઈ ગઈ તમારી. તો ચાલો હવે ખબર નહીં બ્લોગ લઉં કે નહીં જાઉં આગળ જોઈએ. આને કહો છે ગાડી ચલાવે કંઈ કામ માલ છે. ગાઈસ, પબ્લિક વધારે છે આજે, બધાનું પ્રેક્ટિકલ છે એટલા માટે. કઈ અહીં આ બાજુ અમને ખબર નહીં ગાઈસ. અમે નવા છે, નવા નિહાર્યા છે બધા. તો ગાઈસ, અત્યારે વાગ્યા છે 10 ને અમારા જોડે ગદ્દારી થઈ ગઈ છે અહીંયા. ગાઈસ, અમારી જે પ્રેક્ટિકલ એક્ઝામ હતી
પોસ્ટમેન કરીને કાલે કરી દીધી છે, તો હવે કાલે ફરી પાછું અમારે આવવું પડશે. હા, બધા 4 વાગ્યાના ઉઠીને આવેલા છે સવારના. લીંબુ શરબત ને બધું લઈને આવ્યા હતા બધી પબ્લિક. તો હવે અમારે ફરી કાલે પાછું આવવું પડશે. ગાઈસ, આ ભાઈને ઊંઘ બી નહીં આવ્યા છે. કાલે વહેલો નહીં કરજે. હા, જો આ બૈરી વેરા કરાયો આજુ આવી જશે. હા, તો ગાઈસ, હવે આપણે ઘરનો રસ્તો પકડીએ. એના સિવાય બીજો કોઈ રસ્તો નહીં અમારા જોડે. તો બધા હવે પોતપોતાના ઘરે જાય છે. હલવાયા છે કમ્પ્લીટ ભાઈ. હલવાયા છે. મારે કાલે પાવાગઢ જવાનું હતું, હું હલવાઈ ગયો. મારો જવાબ હું આલો ભાઈ બંને હલવાઈ ગયો. તો ગાઈસ, આ ભાઈ તો 4 બોટલા લીંબુ શરબત લઈને આવેલા છે. કેમ કે પ્રેક્ટિકલની એક્ઝામ છે, તો આમ બાકી જવાય તો શું કરી લેવાનું કેવું અમારે ચક્કર શરબત પી લેવાનો. હા, કલેજા. હવે સીડી બસ પકડીએ અમે જઈએ સ્ટેશન. ખબર નહીં હવે કઈ ટ્રેન મળે મને. ચાલો હવે હલવાયા છે. હલવાયા. તો ગાઈસ, અત્યારે વાગે છે 11:30 ને હું રેલવે સ્ટેશન આવી ગયો છું. જોઈએ આપણે કઈ ટ્રેનમાં જઈએ ને કઈ ટ્રેન મળશે. મને બી કંઈ ખબર નહીં. ચાલો જોઈએ. તો ગાઈસ, અત્યારે વાગ્યા છે 12:30 અને હું અત્યારે અંકલેશ્વર આવ્યો છું. આ ટ્રેનમાં પાછળવાળી એ એક પોસામાં ઊભી રહેતી નહીં. તો અંકલેશ્વરથી જોઈએ આપણે શેમાં જઈએ. બન્યા રહો, બતાવું તમને. આજનો દિવસ બહુ ડેન્જર છે અમારા માટે. તો ગાઈસ, અત્યારે વાગ્યા છે 4 અને હું આવી ગયો છું કોસંબા ટ્રેનમાં. બપોરે મારા ભાઈના ઘરે જતો રહ્યો. ફ્રેશ થઈને હવે કોસંબા આવી ગયા હતા. ઘરે જાઉં છું. ચલો. તો ગાઈસ, ગાડીની હાલત બહુ ખરાબ થઈ ગયેલી છે. જો કા કામ કરાવવાનું જઈએ હોય. આને બી કમ્પ્લીટ કરાવી દઈએ. એના વગર મજા નહીં આવતી. તો ગાઈસ, અમારી ગાડી ધોવાઈ રહી છે. ગાઈસ, અમારી ગાડી ચકાચક થઈ ગઈ છે, એક નંબર. ચાલો હવે પેલું એક જાગ કામ બાકી છે, પતાવી લઈએ પછી જઈએ ઘરે. કંટાળી ગયો છું મેં આખો દાડો. તો ગાઈસ, અહીંયા બી પોપટ થઈ ગયો અમારા. આખો દાડો પોપટમાં નીકળે છે. આજે 11,000 ભાઈ નહીં. હવે જઈએ ઘરે. તો ગાઈસ, ફરી અમે પાછા નીકળી ગયા છે. અમારું જે કામ અધૂરું હતું એ અત્યારે વાગ્યા છે 7:30. તો આજે આ કામ બતાવું છે કમ્પ્લીટ કરી. ચાલો બતાવો તમને. મારું કામ થઈ ગયું છે. અમારું કામ પતી ગયું છે. હવે અમે જઈએ છીએ ઘરે અને આ વ્લોગને એડ કરીએ છીએ અહીંયા. તો મળીશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, એન્જોય. નેક્સ્ટ